डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટિકલ સાયન્સ, સ્કૂલ ઓફ હ્યુમાનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાજ્યશાસ્ત્ર વિષયમાં સેકન્ડ યરમાં SYBAમાં પેપર નંબર 3 આવે છે, જેનું નામ છે ભારતમાં સરકાર અને રાજકારણ. તો આ જે ભારતીય સરકાર અને રાજકારણનું જે પેપર છે એમાં સૌથી અગત્યનો મુદ્દો ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો એ આજના આ વિડિયો લેક્ચરનો મારો મુખ્ય વિષય રહેશે, જેના અંગે કેટલીક વિગતોથી હું આપ સૌને માહિતગાર કરીશ. જ્યારે આપણે ભારતીય સરકાર ઉપર અભ્યાસ કરતા હોઈએ, ભારતીય રાજકારણની જ્યારે આપણે વાત કરતા હોઈએ, તો સ્વાભાવિક છે કે આપણી જે આખી સિસ્ટમ છે, પોલિટિકલ સિસ્ટમ, એ કઈ રીતે કાર્ય કરે છે. માનો કે સરકારના 3 અંગો છે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, તો એ ત્રણેય અંગોનું જે કામ છે એ તો બરાબર, પણ આ સાથે સાથે ભારત એ લોકશાહીને વરેલો દેશ છે. ભારતે ભારતીય બંધારણ સભા દ્વારા જે બંધારણનું ઘડતર કરવામાં આવેલું છે તેનો સ્વીકાર કરેલો છે. એટલે ભારતનું જે આખું કોન્સ્ટિટ્યુશનલ છે, આખું બંધારણીય જે સ્ટ્રક્ચર છે, આખું જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, એમાં જેટલી પણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એમાં અગત્યની જે બાબતો છે એ સર્વનો અભ્યાસ એ ભારતીય સરકાર અને રાજકારણ અંતર્ગત આવરી લેવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે. એટલે આ પેપરનો આખો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ પૈકી ભારતીય બંધારણનો આપણે અભ્યાસ કરીએ અને ભારતીય બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો, જેને આપણે અંગ્રેજીમાં ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ છીએ, એનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની આખી જ રૂપરેખા આ પ્રકારની રહેશે. આ આખા જ વિડિયો લેક્ચરના ઉદ્દેશ્ય શું છે તેની બાદ હું એની પ્રસ્તાવના પૂર્વ ભૂમિકા બાંધી આપીશ. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો જે છે 6 પ્રકારના આવે, એની આપણે 1 to 1 સમજ પ્રાપ્ત કરીશું. વિડિયો લેક્ચરના અંતમાં મિત્રો કેટલાક હું તમને સ્વાધ્યાય પણ પૂછીશ, એટલે આખું જ વિડિયો લેક્ચર જો તમે ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કર્યો હશે અને સમજ્યા હશો તો તમે સ્વાધ્યાયના જવાબ તમે આપી શકશો. આજનો આ વિડિયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમે ભારતીય બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશો. ખરેખર તો અહીંયા પાયાનો પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રો કે મૂળભૂત અધિકાર એટલે શું. સ્વાભાવિક જ આપણને એવું થાય, કોઈ પણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે, પછી તેનો સામાજિક વિકાસ હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, રાજકીય હોય, શૈક્ષણિક હોય, વૈચારિક હોય, આધ્યાત્મિક હોય કે નૈતિક હોય, કોઈ પણ વ્યક્તિના ઓવરઓલ આખા એના એક સર્વાંગી વિકાસ માટે જે પાયાની આવશ્યકતાઓ છે, જે અગત્યની પૂર્વ શરત છે, તેને આપણે સામાન્ય રીતે સામાન્ય ભાષામાં મૂળભૂત અધિકાર તરીકે ઓળખાવી શકીએ. એટલે માણસ એ સામાજિક પ્રાણી છે, આની સાથે સાથે માણસ રાજકીય પ્રાણી છે. માણસ સમાજમાં રહેવા ટેવાયેલો છે અને આ સમાજમાં જ્યારે એ પોતાનું જીવન જીવે છે ત્યારે એના જન્મથી લઈને એના મૃત્યુ સુધીની આખી જે સફર છે એમાં એણે પોતાનો અનેક રીતે સર્વોત્તમ રીતે વિકાસ કરવાનો હોય છે. આ વિકાસ એ ક્યારે કરી શકે? જ્યારે એને સ્વતંત્રતા મળે, જ્યારે એને ફ્રીડમ મળે, જ્યારે એને સમાનતા મળે, જ્યારે એને એવું એક પ્લેટફોર્મ મળે, એવી એક તક મળે કે જેના આધારે એ વ્યક્તિ પોતાનામાં પરિવર્તન લાવી શકે અને પોતાનો વિકાસ, સર્વોત્તમ વિકાસ કરી શકે, એ દિશામાં એ આગળ વધી શકે.
તો ભારતે આવા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ એના કોન્સ્ટિટ્યુશનમાં એટલે કે બંધારણમાં જ કરેલો જોવા મળે છે. તો ભારતીય બંધારણ આખું જે છે વિદ્યાર્થી મિત્રો એ એકદમ અનોખું છે, કારણ કે આપણા જે ઘડવૈયાઓ હતા બંધારણના એણે ખૂબ ચર્ચા વિચારણા કરી, અનેક દેશના બંધારણોનો એણે અભ્યાસ કર્યો, જે તે દેશના બંધારણની જે સારામાં સારી બાબત લાગતી હતી એ એણે આપણા દેશના બંધારણમાં અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણું જે બંધારણ ઘડાયું હતું કે જેને ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગેલો, એ બંધારણમાં જ મૂળભૂત અધિકારો લોકોને આપવામાં આવેલા છે. તો આ મૂળભૂત અધિકારો કુલ કેટલા છે, કેવા કેવા પ્રકારના છે, શું એ અધિકારોનો ભંગ જો થાય તો એનું રક્ષણ થઈ શકે, જો હા તો કઈ રીતે થઈ શકે, એમાં સરકારની ભૂમિકા શું છે, એમાં આખી ન્યાયતંત્રની ભૂમિકા શું છે, એમાં એક લોકો તરીકે જાગૃત નાગરિક તરીકે મારી અને તમારી ભૂમિકા શું છે, આ સમગ્રનો અભ્યાસ આજે આજના આ વિડીયો લેક્ચરમાં આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત અધિકારોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતીય બંધારણનો સૌ પ્રથમ પહેલો આપવામાં આવેલો અધિકાર છે સમાનતાનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, આ અધિકાર કલમ 14 થી 18 ની વચ્ચે આપવામાં આવેલો છે. બંધારણના જુદા જુદા ભાગો છે, ભાગોની જુદી જુદી કલમો છે, એ કલમોની પણ પેટા જોગવાઈઓ અને કલમો છે. તો એમાં કલમ 14 થી લઈને 18 સુધીમાં આ અધિકાર આપવામાં આવેલો છે, સમાનતાનો અધિકાર. આ અધિકાર એવું સૂચવે છે કે દરેક માણસ સમાન છે. સમાન છે એટલે કઈ રીતે સમાન છે? કાયદા સમક્ષની સમાનતા છે, એટલે કે કાયદો સૌ માટે સમાન અને સૌની માટે કાયદો સમાન, એટલે કે કાયદો બધાને એક સરખી રીતે લાગુ પડશે, એક સમાન રીતે લાગુ પડશે. કોઈ પ્રધાનમંત્રીનો સંતાન હોય કે એક સામાન્ય ચપરાસીનું સંતાન હોય, પરંતુ મૂળભૂત અધિકારો જે છે એ દરેક ભારતના નાગરિકને મળે છે અને સમાનતા છે એ દરેકને એક સરખી રીતે સ્પર્શ કરશે. એટલે કાયદા સમક્ષની સમાનતા છે, કોઈ એક ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય તો દરેકને એક સરખી રીતે કાયદો લાગુ પડે છે. વ્યવહારમાં, પ્રેક્ટિસમાં શું થઈ શકે, શું થાય છે એ આખો ચર્ચાનો એક બીજો જ વિષય બની જાય, પરંતુ બંધારણીય દ્રષ્ટિએ, બંધારણની રીતે આપણે બધા સમાન છીએ. નોકરીની તકની સમાનતા છે આપણને સૌને, કે જે સરકારી કે બિનસરકારી નોકરીઓ છે તો એ નોકરીમાં દરેકને સમાનતાના ધોરણે એક સમાન તક મળે છે આગળ વધવાની, પોતાનો વિકાસ સાધવાની, એ તકને ઝડપવાની. વિદ્યાર્થી મિત્રો, લિંગ, જાતિ, ભાષા, ધર્મ, પ્રદેશ આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપવામાં આવતી જે સમાનતા છે એ સમાનતાના અધિકાર અંતર્ગત આવરી લેવામાં આવેલી છે. એટલે ઘણીવાર આપણને એવું થાય કે આ સમાનતાઓમાં ક્યાંક અસમાનતા જોવા મળે છે. ઘણીવાર આપણને એવું પણ ફીલ થાય કે ભારતમાં અનામતની માનો કે આપણે જોગવાઈ કરેલી છે, મહિલા અનામતની હોય કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ અથવા તો આર્થિક રીતે, સામાજિક રીતે પછાત વર્ગની જોગવાઈ હોય, તો આ તમામ જોગવાઈઓ હોવા છતાં પણ બંધારણ એ પણ બંધારણીય છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ગેરબંધારણીય છે. એ બધી જોગવાઈઓનો ઉલ્લેખ કરેલો હોવા છતાં જેટલા બંધારણના મૂળભૂત તત્વો છે એ સમાન રીતે બધાને લાગુ કરવામાં આવેલા છે. એટલે આ સમાનતાનો અધિકાર એ રીતે ખૂબ અગત્યનો છે. ઘણીવાર આપણે સમાજમાં એવું જોવા મળે કે લિંગને આધારે કે આ મેલ છે કે ફિમેલ છે તો દીકરીઓને ઓછું શિક્ષણ આપવામાં આવે કે એને ક્યાં આગળ આપણે અભ્યાસ કરાવવો છે. તો જે તકની સમાનતા છે એ માત્ર સ્ત્રી હોવાને કારણે ક્યારેક એને નથી મળતી એવું આપણને પહેલાં લાગતું, અને એટલા માટે જ બંધારણના ઘડવૈયાઓએ મૂળભૂત અધિકારોમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે લિંગનો પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. જોકે આજના સમયમાં પરિસ્થિતિઓ ઘણી બધી બદલાણી છે અને ઘણા બધા પરિવર્તનો વચ્ચે આજે તો
સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક અલગ જ નવું જ ચેપ્ટર ઇતિહાસનું ખુલતું હોય ભારતમાં એવું આપણને લાગે. ત્યારબાદ નેક્સ્ટ છે સ્વતંત્રતાનો અધિકાર. મિત્રો, આ સ્વતંત્રતા એટલે શું? ફ્રીડમ જેને આપણે કહીએ છીએ. સ્વતંત્રતા એક હકારાત્મક ખ્યાલ પણ છે એક રીતે, ને નકારાત્મક ખ્યાલ પણ છે. કઈ રીતે? કોને તમે સ્વતંત્રતા કહેશો? સ્વતંત્રતા તો માણસ માત્રને પ્રિય છે, દરેક વ્યક્તિ, પછી તે નાનું હોય કે મોટું હોય. ઇવન તમે પ્રાણી સૃષ્ટિમાં જુઓ ને, જીવ માત્રને ફ્રીડમ ગમે છે. કોઈ પણ અબોલ પ્રાણી હોય તો એને પણ એની ફ્રીડમ જો તમે લઈ લો એની પાસેથી, તો એનું જે બેસ્ટ એને આપવાનું હોય એ આપી શકશે નહીં. અને તમારે જો તમારો સર્વાંગી વિકાસ કરવો હશે તો આ સ્વતંત્રતા એની પૂર્વ શરત છે. તો આ બંધારણમાં જ આવા જુદા જુદા પ્રકારની કેટલીક 5-6 પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે કે સામાન્ય રીતે બંધારણમાં આ પ્રકારની સ્વતંત્રતા લાગુ કરવામાં આવશે. એ સ્વતંત્રતાઓને આપણે આગળ થોડુંક જઈએ એટલે આપણે એની વિગતવાર ચર્ચા કરીએ. આ 6 પ્રકારની સ્વતંત્રતા એટલે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આપણે શું વિચારીએ છીએ એ વ્યક્ત કરવાનો આપણો અધિકાર છે. મારો ને તમારો એ ફંડામેન્ટલ રાઇટ્સ છે. હા, એનો મતલબ એવો નથી થતો કે તમે ગમે તેવું બોલો, ગમે તેવી વર્તણૂક કરો, ગમે તેનું અપમાન કરો, ગમે તે ભાષામાં જાહેર જનજીવનમાં જ્યારે આપણે બોલતા હોઈએ છીએ કોઈ વ્યક્તિ વિશેષ અંગે, તો આપણે એની ચીવટ, એની કાળજી રાખવી પડે છે. પણ આમ છતાં આપણને એ મૂળભૂત અધિકાર છે કે આપણે બંધારણમાં જ આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરીએ. બીજી સ્વતંત્રતા છે શાંતિપૂર્વક અને નિઃશસ્ત્ર ભેગા થવાની સ્વતંત્રતા. એટલે તમે કોઈ સભા સરઘસ કરવાની પણ તમને સ્વતંત્રતા છે. તમારા સમાજના કોઈ મેળાવડામાં તમે ક્યાંક કોઈક રીતે જતા હશો, કોઈ વિદ્યાર્થી, કોઈ મજૂર સંગઠનમાં તમે જતા હશો, તો તમને એ ફ્રીડમ છે. એ વસ્તુ ખોટી નથી. જ્યારે એક સમાન દિશામાં સમાન હેતુની પ્રાપ્તિ માટે સમાન બધાના લક્ષ્યાંકો હોય ત્યારે સામૂહિક પ્રયત્નમાં તમે ગ્રુપમાં રહીને સાથે કાર્ય કરો, ઉત્તમ કાર્ય કરો, તો એમાં કશું ખોટું નથી. આપણા વેદોમાં પણ કહ્યું છે કે આપણા સર્વની સભા અને સમિતિઓ હતી જ પ્રાચીન સમયમાં પણ. તો અત્યારે પણ આ શાંતિપૂર્વક રીતે કોઈ પણ પ્રકારના શસ્ત્ર વગર ભેગા થવાની તમને સ્વતંત્રતા બંધારણ દ્વારા જ આપવામાં આવેલી છે. પણ એનો હેતુ છે એ હંમેશા હકારાત્મક છે અને હોવો જોઈએ. નંબર 3, સંગઠનો અને સંઘો રચવાની સ્વતંત્રતા. જુદા જુદા પ્રકારના વિદ્યાર્થી સંગઠન છે કે મહિલા સંગઠન છે, વૃદ્ધોનું સંગઠન છે, જ્ઞાતિ મુજબનું સંગઠન જુદા જુદા. તો સંગઠનોના તો ઘણા બધા પ્રકારો હોય છે, પણ તમને અહીંયા એ ફ્રીડમ આપવામાં આવેલી છે કે તમે એ સંગઠનોની રચના કરો, એમાં તમે જોડાવ. એ સંઘ છે એનો મુખ્ય હેતુ જે છે કે સમાજમાં જે વસ્તુ નથી અને તમારે પ્રાપ્ત કરવી છે, કોઈ વસ્તુ બદલવી છે, તો એની માટે તમારે પ્રયત્ન કરવા પડશે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈ શકીએ છીએ કે ભારતના કોઈ પણ વિસ્તારમાં મુક્તપણે હેરફેર કરવાની સ્વતંત્રતા. એટલે તમે હરી ફરી શકો. ભારતના કોઈ પણ ખૂણામાં તમારે હરવું ફરવું હોય તો તમે હરી ફરી શકશો. તો આ સ્વતંત્રતા પણ મિત્રો ખૂબ અગત્યની છે. ઘણીવાર આપણને એવું લાગે છે, હાલમાં જ કદાચ જો તમે ન્યૂઝ ચેનલ જોતા હશો અને અભ્યાસ તમારો એવો સારો એવો હશે તો એક બહુ ઐતિહાસિક એવો કેન્દ્ર સરકારે સરસ મજાનો પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ એક નિર્ણય લેવાયો છે. ગૃહપ્રધાન અને પ્રધાનમંત્રીને એમાં અહમ ભૂમિકા રહી છે. 370ની જે કલમ છે જમ્મુ કાશ્મીરને લગતી, એ હટાવવામાં આવી છે. જે અંતર્ગત આપણે જમ્મુ કાશ્મીરમાં આપણે જે વસવાટ નહોતા કરી શકતા, મિલકત તમે નહોતા ખરીદી શકતા કાયમી, તો હવે એ બધું વસ્તુ પોસિબલ ધીમે ધીમે બનશે. કારણ કે 370ની કલમ હટાવવી એની માટે જરૂરી હતી. અને એ આખો જ એક ઐતિહાસિક નિર્ણય જે હકારાત્મક અભિગમ સાથે લેવામાં આવેલો છે, એનાથી આપ સૌ તાજેતરમાં આ મુદ્દો ચર્ચાયેલો છે એટલે તમે એનાથી વાકેફ હશો. તો એ કહેવાનો મતલબ એ છે કે ભારતના કોઈ પણ વિસ્તારમાં તમને હરફર કરવાની સ્વતંત્રતા છે.
એનો મતલબ એવો નથી કે તમે કાયદા કાનૂનનું ધ્યાન ન રાખો. પ્રોટોકોલ મુજબ નિયમ અનુસાર જે પ્રોસિજરમાંથી પસાર થઈને તમારે એ કરવાનું છે એ તો કરવાનું જ છે. એટલે પ્રક્રિયા તમારે અમલમાં મૂકવાની છે, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે તમે ગમે તે પ્રકારનું વર્તન કરો. ત્યારબાદ નેક્સ્ટ છે ભારતના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. તમે કોઈ પણ ભારતના ભાગમાં રહી શકશો, તમે સ્થાયી થઈ શકશો. એ તમારી મરજીનો વિષય છે. જો તમે ઈચ્છો, તમારું બજેટ હોય, તમારી અનુકૂળતા હોય, તો તમે નિર્ણય લઈને એમાં આગળ વધી શકો. આ બધા પ્રકારની જે સ્વતંત્રતાઓ છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લી આપણે એક જોઈ લઈએ. કોઈ પણ વ્યવસ્થા અથવા તો કોઈ પણ ધંધો, વેપાર વગેરે કરવાની સ્વતંત્રતા. વેપાર ધંધો તમારે કરવો હશે કોઈ પણ પ્રકારનો, તો તમે એ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક અગત્યની બાબત એ છે કે વેપાર ધંધો કરો, પણ એના જે નિયમો હોય છે કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના, એ નિયમોને પણ તમારે ફોલો કરવાના હોય છે. આ નિયમોને ફોલો કર્યા વગર આપણે કંઈ કરી શકતા નથી. તો આ જુદા જુદા પ્રકારની જે 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે, જે કે મૂળભૂત અધિકાર જે સેકન્ડ છે સ્વતંત્રતાનો અધિકાર, એ સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત આ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. તમને એક ભારતના નાગરિક તરીકે આપણને જાણકારી હોય તો જરૂરી છે જ. SYBAના પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી તરીકે તમે આની જાણકારી પ્રાપ્ત કરો એ પણ જરૂરી છે. સાથે સાથે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો પણ તમને આ મુદ્દો ઘણો બધો ઉપયોગી થશે. ત્યારબાદ આપણે ત્રીજો અધિકાર જોઈએ વિદ્યાર્થી મિત્રો, શોષણ વિરોધી અધિકાર, કે જે બંધારણની કલમ 23 થી 24 ની અંદર આપવામાં આવેલો છે. આ શોષણ વિરોધી અધિકાર એટલે શું? વિદ્યાર્થી મિત્રો, શોષણના 2 પ્રકાર હોય છે. એક તો છે શારીરિક શોષણ અને બીજું છે માનસિક. તો જ્યારે પણ તમને એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા, સંસ્થા દ્વારા, સમાજ દ્વારા, પરિવાર દ્વારા, તમે જ્યાં વસવાટ કરો છો એ શહેર મોહલ્લામાં તમારું શોષણ થઈ રહ્યું છે, તમે શોષણના ભોગ બની રહ્યા છો, તો એવા સમયે તમે આ અધિકારનો લાભ લઈ શકશો. એટલે શોષણનો વિરોધ કરવાનો, એનો પ્રતિકાર કરવાનો તમને અધિકાર છે. સામાન્ય રીતે તમને ખ્યાલ હશે જ કે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય, કોઈ પણ બાળક હોય 14 વર્ષથી નાની ઉંમરનું હોય, તો એની પાસે ભારેખમ કારખાનાઓમાં, ભારે મશીનોમાં ભારેખમ કોઈ પણ પ્રકારનું કામ કરાવી શકાતું નથી. કારણ કે જો તમે એમ કરાવો છો તો એ બાળ મજૂરી ગણાય છે, અને બાળ મજૂરી એ ખરેખર ગુનાહિત પ્રવૃત્તિ છે. એ તમારો અપરાધ બને છે, ગુનો બને છે, જે અંગે તમને સજા પણ થઈ શકે. તો આ પ્રકારની જોગવાઈઓ દ્વારા એક રક્ષણ પૂરું પાડવામાં આવેલું છે બાળકોને પણ, લોકોને પણ. ઘણીવાર આપણે એવું જોઈએ છે સમાજમાં કે ઘરેલું હિંસા આપણને જોવા મળે છે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા જોવા મળે છે દહેજને કારણે અથવા અન્ય બાબતોને કારણે. તો આ પ્રકારનો ભોગ બનેલી વ્યક્તિ માટે આ અધિકાર એક વરદાન રૂપ છે કે તમને એ અધિકાર છે કે તમે એનો પ્રતિકાર કરો, તમે એનો વિરોધ કરો. શોષણ જ્યારે તમારું કરવામાં આવે છે ત્યારે શોષિત પોતે ન ઈચ્છે કે મારે આ અન્યાય નથી સહન કરવો, ત્યાં સુધી આ અધિકારનો લાભ તમે લઈ શકતા નથી. ત્યારબાદ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. બંધારણની કલમ 25 થી 28ની અંદર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો નોટ પેન લઈને મારી સામે જો બેસેલા હોય અને એવી અનુકૂળતા હોય તો તમે તમારી બુકમાં, મોબાઈલમાં તમે આની નોટ કરી શકો છો કે કઈ કઈ કલમમાં અધિકારો આપવામાં આવેલા છે. કારણ કે મેં તમને અગાઉ જ વિડીયો લેક્ચરમાં કહેલું છે કે હું તમને આ લેક્ચરના અંતમાં કેટલાક સ્વાધ્યાય પૂછીશ, એટલે એમાં જો હું તમને કોઈ કલમ પૂછું તો તમને એ સારી રીતે તમે એનો જવાબ આપી શકશો. આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એટલે શું? એક વાત ક્લિયર છે કે ભારતને પોતાનો કોઈ પણ રાજધર્મ નથી. હા, ભારતમાં વસવાટ કરતો નાગરિક વ્યક્તિ
પોતે ઈચ્છે એ ધર્મનો સ્વીકાર કરી શકે, ધર્મ પરિવર્તન કરી શકે, નવા ધર્મનો અંગીકાર કરી શકે, એનો પ્રચાર અને પ્રસાર કરી શકે, એની સંસ્થા સ્થાપી શકે, એનો વિકાસ કરી શકે, એની પ્રવૃત્તિઓ કરી શકે નિયમ અનુસારની. પરંતુ ભારતને પોતાનો રાજધર્મ નથી. મોટા ભાગની વસ્તી હિન્દુ હોવા છતાં પણ હિન્દુ ધર્મ નથી એનો. જેવી રીતે પાકિસ્તાનને ઇસ્લામિક ધર્મ છે પોતાનો, એવી રીતે ભારતને પોતાનો કોઈ રાજધર્મ નથી. એટલે એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે, દેશ છે ભારત, ધર્મનિરપેક્ષ, કે જેને કોઈ એવો ધર્મ પ્રત્યે લગાવ નથી, કોઈ એક ધર્મનો એને સ્વીકાર નથી કર્યો. એટલે વિવિધતામાં એકતા એવું જ્યારે આપણે બોલીએ ભારત માટે એકદમ એ લાગુ પડે કે આપણે ત્યાં ઘણા બધા ધર્મનો આપણે સ્વીકાર કર્યો છે અને વિવિધતામાં એકતા આપણને જોવા મળે છે. તો આ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો અધિકાર છે. હવે આ અધિકારમાં વિદ્યાર્થી મિત્રો 5 બાબતો અગત્યની છે કે તમે કોઈ ધર્મનો સ્વીકાર કર્યો છે પણ તમને એવું લાગે છે કે મારે આ ધર્મની કોઈ શૈક્ષણિક સંસ્થા સ્થાપવી છે કે પર્ટિક્યુલર આનું જ શિક્ષણ એને આપવામાં આવે, તો એમાં કશું ખોટું નથી. નિયમ અનુસાર તમે એ કરી શકશો. પરંતુ તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે મારો જ ધર્મ શ્રેષ્ઠ, હું જ શ્રેષ્ઠ, અને અન્યના ધર્મ પ્રત્યે તિરસ્કારની ભાવના મગજમાં જાગે છે, અન્યના ધર્મ પ્રત્યે આપણે જ્યારે દ્વેષ ભાવના મનમાં રાખીએ છીએ ત્યારે કટ્ટરવાદ, મૂળભૂતવાદ, આતંકવાદ જેવો વિચારધારાઓનો જન્મ થતો હોય છે. એટલે અહીંયા એ અગત્યની બાબત એ છે કે તમારે તમારી પૂરતી જ આ વાત રાખવાની હોય છે. તમે એનો પ્રચાર અને પ્રસાર કરી શકો, આ બીજી વાત છે. ત્રીજી વાત છે, તમે એની માટે જે કાંઈ અનુદાન કે ગ્રાન્ટ મળવા પાત્ર હોય કે જે કાંઈ તમને સહકાર કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું જે મળવા પાત્ર હોય એ તમે લઈને પણ એનો લાભ જો મળી શકતો હોય તો તમે એનો લઈ શકો છો. ધાર્મિક સ્વાતંત્ર્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતમાં એકંદરે એવું આપણે કહી શકીએ કે લોકો પોતાની મનમાની પ્રમાણેનો ધર્મ અંગીકાર કરીને, પોતાના ધર્મમાં આસ્થા રાખીને, સરસ રીતે એનો પ્રચાર પ્રસાર કરીને, પોતાની ધાર્મિક વૃત્તિઓને પ્રોત્સાહન આપીને આ અધિકારનો ભરપૂર ઉપયોગ કરે છે, અને એ એક સારા રાષ્ટ્રની નિશાની. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર, કે જે બંધારણની કલમ 29 થી 30ની અંદર આપવામાં આવેલો છે. એટલે આ શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકારમાં માનો કે દરેકને સમાનતાના ધોરણે શિક્ષણ મેળવવાનો અધિકાર છે, એમાં સ્ત્રી પુરુષનો કોઈ ભેદભાવ નથી. આ સાથે તમને ખ્યાલ હશે કે તાજેતરના થોડા વર્ષો પહેલાં જ 6 થી 14 વર્ષના બાળકો માટે સરકારે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવેલું છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, જેનાથી આપણે બધા જ વાકેફ છીએ. તો સાંસ્કૃતિક બાબતો એટલે કઈ બાબતો કે તમારો જે વિસ્તાર છે, જે પ્રદેશ છે, એની ચોક્કસ લાક્ષણિકતાઓ હશે, એ ચોક્કસ વિશિષ્ટતાઓ ધરાવતો હશે, કારણ કે ત્યાંની રહેણી કહેણી, ભાષા, પોશાક, બોલી, લોકબોલી જેને આપણે કહીએ છીએ, બધાની અલગ અલગ હશે. તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો એનો આખો લહેકો, એનો આખો જે ટોન છે એ આખો અલગ જ જોવા મળે. એ તમે સુરતીમાં જાઓ એટલે એ આખી અલગ જ ભાષા મળે. તમે સાબરકાંઠા, બનાસકાંઠા બાજુ જાઓ, મહેસાણા બાજુ એટલે અલગ ભાષા જોવા મળે. વડોદરા બાજુ જાઓ એટલે તમને ખ્યાલ આવે. તમે અમદાવાદની ભાષા સાંભળો એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ અમદાવાદી છે. તો આખી જ એક પ્રદેશની જે ચોક્કસ લાક્ષણિકતાઓ છે, એનો પોશાક છે, એની રહેણી કહેણી છે, એનો ખોરાક, એની સંસ્કૃતિ, એની લિપિ, આ બધું જ એને જાળવવાનો અધિકાર છે. લોકોને અધિકાર છે કે એ પોતાની સંસ્કૃતિનું જતન કરે. ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ તળપદા શબ્દો બોલીએ એટલે આપણે એની હાંસી ઉડાવતા હોઈએ છીએ કે કેટલી તળપદી લેંગ્વેજમાં, કેવી સાવ સાદી ભાષામાં વાત કરે છે. પણ એને અધિકાર છે, એ તમને એવું લાગે છે, પણ એની માટે તો એની ભાષા ઉત્તમ છે, શ્રેષ્ઠ છે.
મારી તમારી કરતાં તે સારી છે. આપણે સુધરેલું બોલીએ છીએ અને એ સ્વાભાવિક એના લોહીમાં જે વણાયેલું છે એ બોલે છે. તો એ ટકાવવાનો એમને અધિકાર છે, પોતાની ભાષા અને લિપિ. કોઈ એને અટકાવી શકે નહીં. ત્યારબાદ નેક્સ્ટ આપણે અધિકાર જોઈએ, બંધારણીય ઇલાજનો અધિકાર, કે જે કલમ 32માં આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ અધિકાર ખૂબ અગત્યનો છે. બંધારણીય ઇલાજનો અધિકાર એટલે શું? સામાન્ય રીતે ઉપરોક્ત જેટલા પણ આ અધિકારો વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલા છે, સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણનો, ધાર્મિક સ્વાતંત્ર્યનો અને શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર, આ ઉપરોક્ત તમામ અધિકારોનો જો ભંગ થાય છે અથવા તો કોઈ વ્યક્તિ, સંસ્થા કે ઇવન સરકાર દ્વારા પણ જો એનો અમલ બરાબર થતો નથી, તો એવા સમયે તમે અદાલતના દ્વાર ખખડાવી શકો અને ન્યાય માંગી શકો. એટલે ન્યાય તમે ત્યારે જ માંગી શકો જ્યારે તમને એવું લાગતું હોય કે તમને અન્યાય થયો છે. એટલે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે સંગઠન કારણ વગર તમારા અધિકારો ઉપર નિયંત્રણ મૂકે છે, અંકુશ મૂકે છે, ત્યારે તમે અદાલતના દ્વારે જઈને ન્યાયની માંગણી કરી શકો છો અને અદાલતનું કામ છે કે તમને ન્યાય આપે. તો આ બંધારણીય ઇલાજનો અધિકાર એ ખૂબ અગત્યનો અધિકાર છે. બંધારણમાં આમ આત્મા સમાન બાબત જો હોય તો એ મૂળભૂત અધિકાર છે અને એમાં પણ ખાસ કરીને જે આ બંધારણીય ઇલાજનો અધિકાર છે એ સૌથી અગત્યનો અધિકાર છે એનો. તો ભારતના બંધારણમાં આ 6 અધિકારો હાલમાં આપવામાં આવેલા છે. જ્યારે શરૂઆતમાં બંધારણ ઘડાયું ત્યારે કુલ મૂળભૂત અધિકારો 7 આપવામાં આવેલા હતા. એટલે કે મિલકતનો અધિકાર પણ આપવામાં આવેલો હતો કે તમને તમારી મિલકત વસાવવાનો, એનો ઉપયોગ કરવાનો, એમાં વધારો ઘટાડો કરવાનો, એમાં જે કંઈ તમે કરવા પાત્ર હોય એ કરવાનો તમને અધિકાર છે. પરંતુ આ અધિકારને કારણે વિદ્યાર્થી મિત્રો કેટલાક વ્યવહારમાં કેટલાક પ્રશ્નો થતા હતા, જેના કારણે મૂળભૂત અધિકારમાંથી આ અધિકારને રદબાતલ કરી દેવામાં આવ્યો અને કાઢી જ નાખવામાં આવ્યો છે બંધારણીય સુધારા દ્વારા. અને હવે મિલકતના અધિકારને કાનૂની અધિકારમાં સમાવવામાં આવેલો છે. તો આ મૂળભૂત અધિકારોની આપણે સમજ પ્રાપ્ત કરી. સ્વાતંત્રતાની અંદર આપણે આ 6 પ્રકારની સ્વતંત્રતાની વાત કરી. સારાંશમાં આપણે એવું કહી શકીએ આખા જ વિડીયો લેક્ચરના અંતમાં કે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે હક્કો ખૂબ જરૂરી છે. કારણ કે હક્કો જો નહીં હોય તો વ્યક્તિ પોતાનો બરાબર વિકાસ કરી શકશે નહીં. હક્કોની સાથે ફરજો પણ જરૂરી છે. મૂળભૂત હકોના રક્ષણની ખાતરી પણ હોવી જોઈએ. એટલે આપણે માત્ર આપણા હક્કો જ ભોગવે જઈએ એમ નહીં, હક્કો ભોગવીએ એની સાથે સાથે આપણે ફરજો પણ નિભાવવી જોઈએ. આ મૂળભૂત અધિકારોના રક્ષણની ખાતરી એટલે કઈ ખાતરી વિદ્યાર્થી મિત્રો? બંધારણ દ્વારા એનું રક્ષણ થાય એ સૌથી પાયાની બાબત છે. હક્કો આપી દેવાથી લોકો ભોગવવાના નથી, પણ જ્યાં જ્યાં એનો ભંગ થાય છે, એનો અમલ નથી થતો બરાબર, એમાં ક્યાંક કચાશ રહે છે, તો એનું રક્ષણ કરવા માટે હંમેશા બંધારણ તત્પર હોય, ન્યાયાલય તત્પર હોય. તો આવી જે આખી વ્યવસ્થા છે એ મૂળભૂત હકોના રક્ષણની આપણને ખાતરી આપે છે. આનંદની વાત એ છે કે ભારતમાં પણ મૂળભૂત અધિકારોના હકોના રક્ષણની ખાતરીઓ આપવામાં આવેલી છે, કારણ કે આ અધિકારોના અમલની પાછળ કાનૂની પીઠબળ છે. હવે કેટલાક હું અહીંયા સ્વાધ્યાય તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે હું તમને વિડીયો લેક્ચરના અંતમાં કેટલાક ઓબ્જેક્ટિવ અને લોંગ ક્વેશ્ચન હું તમને પૂછીશ. એટલે આખા જ આ વિડીયો લેક્ચરમાં તમે જે સમજ પ્રાપ્ત કરી છે મૂળભૂત અધિકારોના સંદર્ભમાં, તો એમાં આપણે કેટલાક ખરા ખોટાઓ જોઈ લઈએ જે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. ભારતના બંધારણમાં કુલ 6 મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. આ વિધાન સાચું કે ખોટું એ તમારે ચકાસવાનું રહેશે. નંબર 2, સમાનતાનો અધિકાર કલમ 14 થી 18માં રજૂ કરવામાં આવ્યો છે. નંબર 3, સ્વતંત્રતાનો અધિકાર કલમ 19 થી 22માં રજૂ કરવામાં આવ્યો છે. નંબર 4, શોષણ વિરોધી અધિકાર કલમ 23 થી 24માં રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ વૈકલ્પિક પ્રશ્નો પણ મેં આપેલા છે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, એના ઓપ્શન છે
કલમ 14 થી 18, કલમ 19 થી 22, કલમ 29 થી 30, કલમ 25 થી 28. આ ચારમાંથી સાચો જવાબ તમારે શોધીને આમાં લખવાનો રહેશે. અહીંયા મેં એક વિગતવાર પ્રશ્ન પણ આપેલો છે. ભારતીય બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સમજાવો. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન થાય કે મારે કેવી તૈયારી કરવી, શું પૂછાશે, મારે કઈ રીતે આમાંથી અગત્યના પ્રશ્નો તારવવા. તો જો આ વિડીયો લેક્ચર તમે બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને પરીક્ષાલક્ષી પણ જો તમે વિચારશો તો તમને એક પેટર્ન ખ્યાલ આવશે કે ઓબ્જેક્ટિવ તમે ખરા ખોટા ખાલી જગ્યા કે બહુ વૈકલ્પિક કરો, સાથે સાથે લોંગ ક્વેશ્ચન જ્યારે તમારે 12 માર્ક્સના કે સિસ્ટમ અનુસાર જે કાંઈ લખવાના આવે છે એ કઈ રીતે આખા લખવા એનો તમને ખ્યાલ આવશે. અહીંયા મેં કેટલીક સંદર્ભ સૂચિની પણ યાદી આપેલી છે તમારા વિશેષ વાંચન માટે. આજના આ વિડીયો લેક્ચરમાં શાંતિથી હું એવી આશા રાખું છું કે તમે મને સાંભળી સમજવાનો પ્રયત્ન કર્યો. ફરી વાર મળીશું કોઈ નવા જ વિષય સાથે. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ